સવારમાં ઉઠીને આપણે બનાવવાના હતા સેન્ડવિચ ઢોકળા. તો સૌથી પહેલાં ગરમ પાણી મૂક્યું અને ડાબર હનીનું મધ લઈ લીધું. કારણ કે સવારમાં ઉઠીને ગરમ પાણી અને 1 ચમચી ડાબર હનીનું મધ પીવાથી બધાય કહે છે કે શરીર ઓછું થાય. તો આપણે થોડા લાગી ગયા છે આપણે શરીર ઓછું કરવા માટે. તો સૌથી પહેલાં ઢોકળિયામાં પાણી મૂકી દીધું અને એમાં ગરમ પાણી થાય એટલી વારમાં આપણે બનાવી દઈએ બેટર. તો આપણા બેટરમાં જો આથો મસ્ત આવી ગયો હતો એટલે આપણે નાખી દીધો સોડા અને થોડો બેકિંગ પાવડર, કારણ કે ઈનો ઘરમાં હતો નહીં. એટલે મસ્ત થાળી તૈયાર કરીને આપણે મૂકી દેવાની હતી ઢોકળિયામાં એને બફાવવા માટે. એટલી વારમાં ગડ્ડુભાઈ આવ્યા કે મમ્મી મને ચા પીવો છે. તો ગડ્ડુભાઈના પપ્પા ગયા હતા દૂધ લેવા અને હું કીધું કહું ચાલતા પપ્પા દૂધ લઈને આવે એટલી વારમાં તને લખાઈ દઉં લેશન. તો સવારમાં ગડ્ડુભાઈને લેશન કરવા બેહાડી દીધા. એટલી વારમાં આપણા ઢોકળા બનીને થઈ ગયા હતા તૈયાર. ઢોકળા બનીને તૈયાર થઈ ગયા એટલી વારમાં મેં બાજુમાં ચા મૂકી દીધો અને પછી આપણે ઢોકળાને મસ્ત કટિંગ કરીને વઘારવાના હતા. પણ રુદ્રાક્ષના પપ્પા ગયા હતા બરસ કરવા અને એમની વાટ જોઈને અમે ઢોકળા વઘાર્યા વગર બેઠા હતા. પછી ઢોકળાને મસ્ત કટ કરી દીધા ગરમા ગરમ અને આપણે ઢોકળિયાને વઘારીને ચા સાથે આજે તો ખાવાના હતા. અમારા ઘરમાં તો સૌના ફેવરેટ છે આ સેન્ડવિચ ઢોકળા. તમને કોઈને ભાવે છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. તો પછી મેં તપેલામાં રહી, લીલા મરચાં અને લીમડો નાખીને ઢોકળિયાને મસ્ત વઘાર કરી નાખ્યો અને ઢોકળિયા આપણા થઈ ગયા છે સરસ મજાના તૈયાર. તમે જો ઢોકળિયા આવા ઘરે બનાવતા હોય તો અમારી ચેનલમાં પ્લીઝ જરા એક કોમેન્ટ કરી દેજો. તો અમને લાગે કે લોકો અમારા વિડીયો જોવે છે અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ મારા વિડીયો જોવા માટે મારી નીલમ વિલોગ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી અમે બધાય જો સાથે બેસી ગયા ચા પીવા ને પછી ચા પી લીધો ને ઢોકળા ખાઈ લીધા એટલે વાસણ તો ઘસવા જ પડે. તો જોઈ લો ઢગલો વાસણ થઈ ગયા ને પછી મેં વાસણ ઘસીને લઈ લીધું. નહીં હું ઘરમાં આવી એટલે આપણે બનાવવાની હતા જે મિક્સ દાળ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. બધાય સબસ્ક્રાઈબ છે ને.